ઘરે વધાયું હાડી બીજની. આ કરો આખો દી યાદ કરો. હરામ જો કઈ ખાવાનું બનાવ્યું હોય તો બેઠા બેઠા ફોનમાં વિડીયો જ બનાવવા આખો દી. પણ તમને કઈ ખબર છે પેલા? મને બધી ખબર પડે હે. વિડીયોમાં વ્યૂ તો આવતા નથી ને વિડીયો બનાવે હે. એ તમારી નજર લાગી, નતર હે ને કરોડો કરોડો વ્યૂ આવતા હતા. જમવાનું શું કર્યું હોય કે જમવામાં ગિરનારી ખીચડી. પાછી ખીચડી. હું પણ કોણ જાણે ખીચડામાં તો ડાયટો ત્રણેય ટાઈમ તું ખીચડી ખવડાવસ કઈક માણા જેવી થા. હું જનાવર નથી. એલો તમે માણસ હો. હા તું જનાવરો પણ હું તો માણા જ છું. 3 ફ્લેવરમાં ખીચડી બનાવું છું. સવારે સાદી, બપોરે હળદર વાળી અને સાંજે મસાલા વાળી. એના કરતા ચોખ્ખું કહી દે ને કે તાર માએ ખીચડી સિવાય કઈ બનાવતા શીખડાયું જ નથી અને મને એક બનાવતા આવડે એ તને. અને તમારી માએ તમને ખીચડી સિવાય બીજું કઈ ખાતા શીખવાડ્યું નથી. ના ના મારી માં મને 56 ભોગ ખવડાવતી ત્રણેય ટાઈમ. હું બોલા? 56 ભોગ. 56 ભોગ જોયા છે કોઈ દી? તમારા ખાનદાનમાં જોયા છે કોઈ દી? તો કઈ તમારા ઘરની જેમ મારે કુપનના ચોખા નથી આવતા કે મેં ભાયરું ન હોય કાંઈ. હું બોલા? જી હાંભળ્યું ને એ બોયલો. આ વખતે નહીં ફરું હું બોયલો તો એમ કેવા હાટું આજ બોયલો તો. એ કુપનના ચોખા હે ને તમારું ખાનદાન ખાતું હશે. અમે કુપનના ચોખા, અમે તો કુપનની દુકાને જાતાય નથી. અમારે રેશન કાર્ડમાં સિક્કો મરાઈ ગયો છે, સિક્કો. આ તો સિક્કો મરાઈ ગયો એટલે જ કહું. હવે તો સિક્કા જ લાગે ને. ખબર પડી ગઈ કે આને ઘરવાળો મળી ગયો કરોડપતિ જમીન વાળો. ક્યાંથી તંબુરામાંથી તે રાશનના ચોખા આવે? ઓહો, કરોડપતિ જમીન વાળો એ ઘરવાળો. તું પેલા ખાવાનું બીજું કરા. તારી ગિરનારી ખીચડી રહીને એને ફેંકી દે. એ જો ફેંકાય બેખાય કાઈ નહીં. ખાવી છે કે નથી ખાવી? તો તું ખાઈ લે, મને કઈક બીજું બનાવી દે. બીજું બનશે જ નહીં. મારે છે ને આમ જો અપલોડ કરવાના છે ફેસબુકમાં, તો બાપા ને ડુંગળી મોરી દે ને એમાં વઘાર થોડોક કર નાખ એટલે કઈક મસાલા વાળો ટેસ્ટ આવે. એકચ્યુઅલીમાં મારી પાસે ટાઈમ જ નથી અત્યારે. પણ મને હવે ખીચડી ખાવી નથી ગમતી. તો કાઈ નહીં, નો ગમતી હોય તો ઉપવાસ કરો. બાકી બીજું કાઈ બનશે નહીં. આજે નહીં બને ને કાલે નહીં બને. હા હારું, ખીચડી નથી ગમતી તો ઉપવાસ કરો. ગમતી તો તોય નથી તો ઘર મૂકીને વયો જાવ. એ આયા